આ મારો સબસ્ક્રાઇબર મળી ગયો છે તો તું શું મારો સબસ્ક્રાઇબર એટલે બે કામ કરે મારા ફોલોવર તું કોણ થવાનું હોય આમાં મારો ફોલોવર સબસ્ક્રાઇબર કોને થવા હોય ફોટો પડાવો મેં પડાઈ ને તું પડાઈ લે જઈને એટલે હું મોટો 1000 ફોલોવર છે મારે ફોટો પડાઈ લે એમ હાથ નહીં રાખો તને ઉપાડી દે સો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો મિત્રો થોડીક મોટી ભૂલ થઈ ગઈ છે આપણે આપણા 1000 સબસ્ક્રાઈબર ના ફોલોવર પૂરા થઈ જાય એટલે આપણે હરમંદર મંદિરે હાલીને ગયા પણ વ્લોગ ચાલુ કરવાનું હા ભૂલાઈ ગયું તો મિત્રો સોરી તો દર્શન આવે તમે કરી લો આવ મગજમાં જ નીકળી ગયું બોલો ઘરેથી હાલીને આવ્યો અહીંયા પહોંચ્યો પછી આવ્યું કાલે વ્લોગ તો બનાવવાનો હતો હવે આપણે જ આવી છીએ અહીંયા દાદાનું મંદિર તો બંધ છે પણ શ્રીફળ વધારવાનું છે આપણે પૈસા હોય તો નાખી દેવી લગભગ તો કઈ છે નહીં નથી એટલામાં નથી દાન બેટી નથી મિત્રો શ્રીફળ લેવા જવું પડશે હવે આપણે ચાલો શ્રીફળ લઈ આવી બીજું શું ક્યાં બહુ આગળ કેવો હા હું બુદ્ધિ વગરનો માણસ કહેવાય મિત્રો ઘરેથી નીકળો એટલો હાલો પવનમાં અને વ્લોગ ઉતારવાનું થવું ભૂલાઈ ગયો પણ કાંઈ વાંધો નહીં હવે આપણે જ્યાં થોડો ઘણો ઉતરે એ ઉતારી લેવી હમણાંથી આપણે પાછો મૂક્યો પણ નથી જોયા રાખો વ્લોગમાં બન્યા રહો આજના થોડીક હેપી વાળી ફિલિંગ આવે છે બહુ વાઇબ સારું આવે છે ખબર નહીં પણ ઘરે નીકળો ત્યારનું આમ મજા જ આવે આમ હસવાનું મન થાય ચાલુ રાખજો તો મિત્રો આપણે લઈ લીધું છે શ્રીફળ અને હવે જઈશું આપણે પવન પણ આજ મસ્તીનો જો આટો બાટો મારો તમે જોતા હોય બ્લોગ આમ જો કેવું આમ સુંદર છે એકવાર આવો એટલે તમે અહીં બેઠા જ રહો પછી તમને ક્યાંય જવાનું મનાય ન આવો જલ્દી મુલાકાત લ્યો ભીડ તો જો જબ્બર છે હા ભીડ હવે આપણે થોડુંક નવું ચાલુ કર્યું છે હવે આપણે આપણા વ્લોગમાં છે ને મને ઓછો દેખાડવાનો ને બધું વસ્તુ છે એવું બધું મને જે દેખાય ને એ બધું તમને દેખાડો એવું ચાલુ કર્યું છે કેવું લાગ્યું સારું લાગ્યું આપણે શ્રીફળ ચડાવી ચાલો મિત્રો હવે
બન શકશું સરસ. હાલો બન છે નહીં આવે નહીં આવે. મિત્રો હનુમાન દાદા આપણને પાછું નહોતું દેવું એટલે ન આવ્યું. આમ તો એ આપણે ક્યાં હાચવે કાંઈ વાંધો નહીં. હનુમાન દાદા આખે આખું લઈ લીધી છે. ચાલો એકાદો ફોટો પાડી લીધી ઇન્સ્ટાગ્રામની સ્ટોરી હાટું. પાછું કોઈ હારે આવ્યું નથી. એમ થાય કે આ બધું શું કરે. કોઈ વાત નથી, અકેલી કાફી છે. અલ્ટ્રાવાઇડમાં વ્યૂ સારો આવે છે ને. દિવસ સારો છે એટલે વાંધો નહીં આવે. મોટી વાંય જ આવું છે હવે. મોટી વાંય પવન તો બાકી મસ્તીનો છે. ચાલો લાવે જો મોટી વાંય જઈએ. હનુમાન દાદા आपने बिल्कुल सही किया. पीपल वालों अंदर माणा ज नहीं लगता. अत्यार बिचारा खावा गया हो 1 वाग्यो. આપણે થોડું પાણી પીવાનું છે. દર્શન કરજો મિત્રો. બીજું સમજદારો કે પછી હું પાછો ને પાછો મને દેખાડવાનું ચાલુ કરી દે. એકાદો સારો ફોટો પાડવા વાળો હોય તો સારું મળી જાય તો. બધા રામ ભરોસા વાળા તો ઓહો જો ક્યારેક આપણે પણ મોટા આદમી બની જઈશું તારે આવી રીતે આમ જઈશું એટલે લાઈન લાગી જાય છે આગળ પાછળ ને બધે. પછી બધા આપણે ફોટો પડાવશે. કરશે એવું કઈ નહીં કરે. કરશે આઈ થિંક. અહીંયા તો દર્શન કરવા આવું છે અને ફોટા પાડવા વાળા બહુ સારા લાગે છે એવું જ છે. અહીંયા મૂર્તિ લગભગ કોઈ દર્શન નથી કરતો. અહીંયા જ્યાં જો એના બધા ફોટા વાળા હોય અને હારે કોઈ ન લાયા હોય મારી જેમ તો ગોતતા હોય બધા. આ જો એટલે હનુમાન દાદા જો હોય એમ. છે ને બાકી બધા ઊંધા હાથ જોડે એવું બધું. અહીંયા બહુ બોલાય નહીં પાછું નકામાં કોકને મારવા પડે. આ ગામ આપણું ને પાછું. મિત્રો આપણે ગાર્ડનમાં ચડી ગયા હવે. ચાલો દર્શન કરી લો. થિંક નહીં નોંધાવવું પડે. વ્યૂ ઓલી વાર હાલી ના હોય એટલે પાકું ભૂલ્યા વગર ઘરેથી આમ નાયો ન હોય ત્યારના
બ્લોગ ચાલુ કરી દઈશ. તે ઠેઠ આમ શું કહેવાય, નાહી લો પછી બહાર આવું, પછી તૈયાર થાવ, ત્યારથી તે ઠેઠ હાલીને આવું દર્શન કરું, ત્યાં સુધી તમને દેખાડું. હાલ ઘર તો હા મગજમાંથી નથી નીકળ્યું. બધા માણસ જોવે છો મેરે હમ હોય કોક ઓળખવા લાગ્યું લાગે છે એવું. પાણીની તરસે લાગી છે. પાણી પીતા જો પાણી નજીકમાં જ છે. ચાલો પાણી પી લેવું પેલા. એકવાર તો ફેમસ થવું છે. જો એકવાર, ખાલી એકવાર ઢગલો કરી દો, ઢગલો પબ્લિક ની આ બધું ભેરી નાખું. પાણી પીવાનું અહીંયા છે. આવું એટલે પાક્કું ભૂલતા નહીં. આ બધું વિડીયો જોઈ ને આવજો. આઈને દેવાનું છે, કાંઈ બદલાવાનું નથી. બદલાય છે તો તમને હું વ્લોગથી જાણકારી આપતો રહીશ. મિત્રો એક વાત તો અહીંયા પાણી પીવું એની કરતા તો છે ને તમે 10 વાળી 20 વાળી બોટલ લઈ લેજો, એ સારું રહેશે. તો 2 ઓમલેટ એકાદો ફોટો પડે ને પછી દેખાડ. કોકને ગોતી અહીંયા થોડુંક મિત્રો ઊંધું થાય છે. આપણે ફોટા પડાવવાના છે. એ આપણને કહે છે કે મારા ફોટા પાડી દો. શું કેવું હવે કાંઈ સીધા જેવું નથી જવા દીધું. મારા ફોટા પાડવા વાળા ગોતું તો એમ તો મને તમે ફોટા છે હો ભાઈ. તો ફાઇનલી આપણા હવે ફોટા પડી ગયા છે. બે આપણા સબસ્ક્રાઈબરે ફોટા આપણા સબસ્ક્રાઈબર છે. થેન્ક યુ. ભાઈ આપણને ફોટા પાડી દીધા છે, એ બદલ એનો ખૂબ ખૂબ આભાર. તો આવા નવા મળતા રહે એટલે વાંધો ન આવે. થોડું ઘણું આભાર હનુમાન દાદા તમારો પણ. તો હવે બ્લોગને એન્ડ કરશું કે ચાલુ જ રાખશું? લાગે તો જઈ એન્ડ કરી નાખી, કાંઈ વાંધો નહીં. હાલો ચાલો રાખી બાજુ આપણે. મિત્રો આપણું બધું હવે કમ્પ્લીટ થઈ ગયું છે. માનતા પૂરી કરી નાખી છે, ફોટા પાડી લીધા છે, એક રીલ બનાવી નાખી છે. બસ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જવા દેવી ઘર બાજુ. પછી મળીએ આપણે. ત્યાં સુધી વ્લોગમાં નવા હોય તો નવું કોઈ આવતું જ નથી બોલો. એટલે ભક્તો નવા જોવો તો કંઈક આગળ વધે બધું. અને હા એક વાત યાદ રાખીશ કે ગમે તારે સાળંગપુર હાલીને આવવાનું થાય ત્યારે હું ઘરેથી ને બ્લોગ બનાવીને આવીશ. અહીંયા નહીં ચાલુ કરું. પાકું ડન. ને હા કાંઈ નહીં હવે જાય છું ઘર બાજુ. પવન બહુ છે, વાવાઝોડામાં ધ્યાન રાખજો મિત્રો, એ ઉડી જતા નહીં. બસ બીજું કાંઈ કહેવાનું નથી રહેતું તમને.
ત્યાં સુધી ધ્યાન રાખજો તમારું, તમારા ઘરનું. મળી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટાટા.